સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। અને રેણી વિના આપણું મન પણ અંકુશમાં નહીં આવે। ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું। ભક્તિ વગર હરિ સાથે નાતો જોડાતો નથી, ભલે ગમે એટલું આપણામાં જ્ઞાન આવી જાય। અને ભક્તિ વગર મન સમજે નહીં, ભલેને સુરતા નિગમ પદમાં જાય। ભલે આધ્યાત્મિક ગુરુ સાથે સત્સંગ કરે, પણ રેણીમાં ન ઉતરે ત્યાં સુધી હરિ સાથે જોડાણ થાય નહીં આપણું। રાખ થઈને રહેવું, રાખ થઈને રહેવું એટલે નાનું થઈને રહેવું, અભિમાન વગરનું થઈને રહેવું, અહંકાર છોડીને જીવન જીવવું કે હું આ જગતમાં કાંઈ નથી। આ એક ભક્તિ માર્ગ છે। અને સંપૂર્ણ અસ્તિત્વ એકબીજાના સહયોગ વડે ચાલે છે। અને જેને આપણે માયા સમજીએ છીએ એ જ એક ઈશ્વરની શક્તિ છે। અને ઈશ્વરની શક્તિ એ જ પરમેશ્વરી છે। અને પરમેશ્વરી રૂપી અસ્તિત્વના ખોળામાં બેસીને જ આપણે ભગવાનની આરાધના કરવાની છે। અને આ બધું સંસારમાં રહીને જ કરવાનું છે। સંસાર રૂપી મહામાયા પરમેશ્વરીના ખોળામાં, સંસારના ખોળામાં બેસીને જ આપણે ભક્તિના માર્ગ ઉપર ચાલી શકશું। આપણા મનના વિકારો આપણે ન મટાવી અને દોષ દે માયાને। માયા જ શક્તિ છે, માયા જ ઈશ્વરી પરમેશ્વરી છે। અને એ જ જ્ઞાની પુરુષો પણ આપણને સમજાવતા હોય કે અણુ અણુમાં ઈશ્વર છે, તો હર જગ્યાએ ઈશ્વર છે। આ સમજવું એ જ ભક્તિ માર્ગ છે। અને દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈશું તો બધે સંસાર છે અને સંસારરૂપી માયા પણ છે। માયા કોઈને બંધન કરતી નથી, બંધન કરે છે આપણી આસક્તિ અને વિષય સુખ ભોગવવાની જે આસક્તિ છે। તો બંધન તો આપણો જ વિચારો કરે છે। કેવલ જ્ઞાનથી હરિ પ્રાપ્ત થતા નથી। જ્ઞાન સાધકને જ્યાંથી છોડાવે છે ત્યાં જ ભક્તિ જોડે છે। અને ઈશ્વરી આ પરમ શક્તિને જાણવાનો અને અનુભવવાનો એક જ રસ્તો છે કે પરમ શક્તિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ। અને પરમ સત્યના ખોળામાં જવા માટે આધ્યાત્મિક ગુરુના સાનિધ્યમાં રહી અને સત્સંગનો આપણે અભ્યાસ કરવાનો છે। અને મોતી આ તો પડ્યું છે મેદાનમાં, અને એને જીતવું હોય તો આ સંસારમાં કોઈ શત્રુ ન હોય, એ જ જીતી શકે છે। આમાં વિવેકથી જોડાવાનું છે, રેણી કેણીથી ચાલવાનું છે। કેવલ ગુરુ મંત્ર ભજવાથી હરિ મળી જતો નથી। અને ગુરુ મંત્ર ભજ્યા કરશું અને રેણી કેણીમાં નહીં ઉતરી તો પણ એ ગુરુ મંત્ર ઉગતો નથી। રેણી કેણી એટલે વિવેકથી બોલવું, સત અસતનો ભેદ જાણવો અને સત્યને જાણી અલખને આરાધવો, ત્યારે જ પ્રભુ રીઝે છે। જ્ઞાન અજ્ઞાન એકય મનમાં ન હોય કે જ્ઞાનમાં પણ અજ્ઞાન દેખાય અને અજ્ઞાનમાં પણ જ્ઞાન દેખાય, ત્યારે જ જ્ઞાનથી પર જઈ શકીએ છીએ। અને જ્ઞાનથી યોગી નથી થવાતું। જો આપણામાં પુષ્કળ જ્ઞાન આવી જાય તો પણ ગુરુ નથી બનાતું। સંત કે ગુરુ બનવા માટે અને જ્ઞાન થયા પછી સાધક આઠે પોર આનંદમાં રહેતો હોય, ભજનાનંદી હોય, ભજન કરતો હોય, જેને ભજન સિવાય બીજે ક્યાંય તાર લાગતો ન હોય, આ જ ગુરુ બનવાને યોગ છે। કેવલ જ્ઞાન થવાથી ગુરુ નથી થવાતું। વિષય આસક્ત મુક્ત થવું જોવે, નિરસ થવું પડે છે। કરતાપણાનો ભાવ મટી જાય, એ ગુરુ બનવાને યોગ છે। અને જે ભજન કરી શકે એ જ ગુરુ બની શકે। અને જે સમદ્રષ્ટિ જેનામાં આવી જાય એ જ ગુરુ બનવાને યોગ છે।
નાનામાં નાનો માણસ પણ એને મળી શકતો હોય એ ગુરુ બનવાને યોગ છે. નાનો માણસ પણ સવાલના જવાબ કરે અને વિવેકથી જો જવાબ આપે એ જ ગુરુ બનવાને યોગ છે. એ કોઈ દિવસ પારકી પંચાત પણ કરતો નથી અને ગમે તેવી પરિસ્થિતિમાં સદાયને માટે શાંત રહેતો હોય, કડવા ઘૂંટડા પણ પી જતો હોય, કોઈ દિવસ એનું મન દુભાતું નથી અને પોતાના વખાણ પણ એ કોઈ દિવસ કરતો નથી. આ જ સદગુરુ બનવાને યોગ છે. અને કોઈના જીવનમાં ખામી પણ દેખાતી નથી અને આ જ ગુરુ બનવાને યોગ છે. કેમ કે ગુરુ દયા, પ્રેમ ને કરુણાથી ભરેલો હોય છે. એને કોઈના દુર્ગુણ દેખાતા નથી. આ જ ગુરુ બનવાને યોગ છે. અને બીજાને ઉપકાર પણ કરતો હોય પણ મનમાં અભિમાન ન આવે એ જ ગુરુ બનવાને યોગ છે. પોતાને કોઈ પણ પદવી મળી હોય, સંત મહાપુરુષ જ્ઞાની પુરુષની, પણ પદવીનો અહમ ન હોય એ જ સાચા સંત છે. મોહ માયા પણ એને અડી ન શકે અને સંસારમાં રહીને પણ વૈરાગી જીવન જીવે છે. આ જ ગુરુ બનવાને યોગ પાત્ર છે. અને સંસારની અંદર એક જીવ ભાવથી પણ એ રહેતો હોય છે અને આત્મા ભાવથી ભજન કરતો હોય અને એક જ આત્મા જાણી અને કોઈને પણ દુઃખ ન દે, કડવી વાણી પણ ન બોલે, ભક્તિ કરી ભવસાગર તરવા માટે તેનો એ ઉપયોગ કરે છે. તો જ એવા સંતની કિંમત થાય છે. ને અંતકરણમાં પૂંજાવાની જે આશા રાખે છે એને ભક્તિનો રંગ ન લાગે, એનો હરિનો રંગ ન સડે. ને સતગુરુ બનવાને યોગ જે છે એ સદાયને માટે ભાનમાં હોય છે અને સાક્ષીમાં પણ રહેતો હોય છે. અને સાક્ષીવાળી જે અવસ્થા છે એને જ આપણે તુરિયા અવસ્થા પણ કહેવાય છે. અને સાચું ધ્યાન તો આ જ છે, જે તુરિયા અવસ્થા આપણામાં પ્રગટ થાય એ જ સાચું ધ્યાન છે. ને સાચા સદગુરુની વૃત્તિ કોઈ દિવસ બદલતી નથી અને કપટ ન હોય એના મનમાં. નિસ્વાર્થ કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણ મુખ્ય માર્ગ છે. પ્રભુને પામવા જેમણે આ માર્ગ ઉપર ચાલ્યા છે એની જ ભગવાન આત્મારૂપી સાક્ષાત કર્યા છે અને આને જ સાચા ભક્તો કહેવાય. અને જ્યાં સુધી વસ્તુ પદાર્થમાં રાગ છે ત્યાં સુધી માણસ હકીકતમાં નિસ્વાર્થ કર્મ કરી શકતો નથી. પારકી નિંદા કોઈ દિવસ કરવી નહીં, સમયનો ક્યારેય દુરુપયોગ કરવો નહીં, સત્યનો સાથ ક્યારેય છોડવો નહીં અને બીજાને દુઃખ થાય એવું ક્યારેય બોલવાનું નહીં. આ જ એક ભક્તિ માર્ગ છે. અને આ માર્ગ ઉપર જ્યાં સુધી નહીં ચાલી ત્યાં સુધી હરિ પણ રીઝવાના નથી. બાકી ગમે એટલું જ્ઞાન આવી જાય પણ રેણી કેણી નહીં જાગે ત્યાં સુધી ભક્તિ નહીં આવે અને ભક્તિ વગર ભગવાન પણ રીઝવાના નથી. તમામ બંધનોમાંથી જીવનને મુક્ત કરી અને સંયમની ખોજમાં આપણું જીવન લગાડવું આ જ મહાધર્મ છે, આ જ સનાતન ધર્મ છે. જીવન ધન્ય તો ત્યારે જ બનશે જ્યારે આપણે વચનમાં વિશ્વાસ રાખશું અને શ્વાસોશ્વાસ સ્મરણ સાધશું. ત્યારે જ આપણામાં ભીતરની અંદર સતરૂપી પ્રકાશની જ્યોતિ જાગે. સતરૂપી પ્રકાશ એટલે પ્રેમરૂપી જ્યોત આપણી પ્રગટ થાય. ત્યારે જ આપણું મૂળ સમજાય, એક રસ થઈ પ્રેમથી હરિને ભજવા એ જ આપણો આત્મા છે, એ જ આપણી સાથે પણ છે. તો આપણે આ જીવનને સાત્વિક બનાવવા માટે આપણે આપણી અંદર ઉતરી આપણે આપણી ખોજ કરી લેવી કે સતને ગોતવા માટે કોઈ ધર્મની જરૂર નથી. આ ધર્મમાં સત હશે, આ ધર્મમાં સત હશે, આ સંપ્રદાયમાં સત્ય મળશે. આવી ખોજમાં આપણું જીવન બરબાદ થાય છે, આપણો સમય પણ બગડે છે.
એટલે સત્યની ખોજ પોતાની ભીતર જ મળશે અને પોતાની ભીતર અંદર જ ઉતરવું પડશે. આને જ આધ્યાત્મિક કહેવાય. આ તો મોતી પડ્યું છે મેદાનમાં, તેને જીતે તે લઈ જાય. મેદાન એટલે નિર્વિકલ્પ વિચાર રહિતની જે આપણી પરિસ્થિતિ, આપણી જે સ્થિતિ પ્રગટ થાય છે અંદર, એની અંદર એ મેદાનની અંદર વસનરૂપી મોતી પડ્યું છે. એ કામ ક્રોધ લોભ મોહ વાસનાથી જે જીતી જાય એને જ એ પકડી શકે છે. ને મારું ને તારું આપણા મનમાં મૂળ ન હોય તો જ એ મોતી આપણે જીતી શકીએ છીએ. પૂરા સંસારમાં જેને કોઈ શત્રુ નથી તેને જ હરિરૂપ સંસાર દેખાય. આને જ સમદ્રષ્ટિ કહેવાય. આને જ એક આત્માને એક અભેદ કહેવાય. અને સર્વ જીવોમાં એક સરખું દેખાય એ જ રામ ભજવાની સાચી રીત છે. અને આપણામાં જે હુંપણું છે, હુંપણાનો જે પદ લઈને બેઠા છે, એ પદ જ્યારે મટી જશે ત્યારે જ હાસો રામ ભજી શકાશે. કે ધર્મ કરો તો ધણીપણું મૂકો, ત્યારે જ સાચા ધર્મની રીત સમજાય છે. અને જ્ઞાનને જો પકડી રાખશું તો જ્ઞાની બની જઈશું. અને આપણે તો આત્મજ્ઞાન સ્વરૂપ બનવાનું છે, જ્ઞાની બનવાનું નથી. અને આ જ સકળું જ્યારે જ્ઞાન હટી જાય ત્યારે જ આપણે ભાન આવે છે. અને ત્યારે જ આપણે ભાનમાં રહીએ છીએ, ત્યારે જ આપણું અભિમાન હટી જાય છે. વિચાર અને ઊંચાઈ આ બંને જ્યારે છોડી દઈશું, ભેદ અને ભ્રમ જ્યારે મટી જાય ત્યારે જ ગગનમાં ટંકોરા સંભળાય. એને જ જાપ અજંપા કહેવાય. આ જ એક જુગતિ છે અને આ જુગતિથી જ યુક્તિ મળે છે અને યુક્તિથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. અને સોહમરૂપી આત્મા ખુદ પોતે છે. આવું જ્યારે દર્શાય ત્યારે જ આપણું જીવન ધન્ય બને છે. અને શરીરના દેહભાવથી જ આપણે એવું બોલતા હોઈએ કે હું જ બ્રહ્મ છું, હું જ ઈશ્વર છું, હું આત્મા છું. જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી બોલશું એ એક આપણો ભ્રમ છે. પણ હું જેના થકી ટકી રહ્યો છું, જેના આધારે સૌ એ બ્રહ્મ છે, એ નિશ્ચિત છે, એ જ સત છે. અને હું જ ગુરુ છું અને હું જ બધું કરું છું છે, એ એક એવો ભ્રમ છે. જે સમસ્યા ટળી જાય છે અને જે સાધક તરી જાય છે એનો આધાર કેવલ બ્રહ્મ છે, બીજું કશું નથી. અને ખરેખર આપણે સાચું ઠેકાણું જાણતા ન હોઈએ ત્યાં સુધી આપણે આપણા નામની અનેક સ્થાપના કરતા હોઈએ અને સાધક સ્વીકારી લે આ અમારા ગુરુની સ્થાપના છે. અને ગુરુ ગમ જાણ્યા વગર ગુરુ બની ગયા અને શેલાને ઠેર ઠેર સ્થાપના કરીને ભટકાવે છે. અને સ્થાપના કરવી છો ગગનમંડળમાં, સ્થાપી દો આપણું આસન. અને સમરે જો કોઈ સોહમ તો તુરંત પ્રગટ થાય છે અલખ પુરુષ. અને ત્યારે જ મટી જાય છે 84ના ફેરા. આજ આપણી સ્થાપના છે. સ્થાપન કરવું એટલે આપણા ગગનમંડળમાં આપણી સુરતાને સ્થાપવાની છે. આજ આપણું મૂળ આસન છે. આજ ધ્યાન કરવાનું આસન છે. આજ ધ્યાન સમાધિમાં જવાનું પણ આસન છે. અહીંયા તો ન કોઈ ગુરુ હોય છે, ના કોઈ શિષ્ય હોય છે. જે અવસ્થામાં નથી ગુરુ નથી શિષ્ય તો ગુરુ શબ્દ પણ મટી જાય છે. એટલે શુદ્ધ આત્મારૂપી સોહમરૂપી પોતે પોતાનું ભજન કરે છે, પોતે પોતાની પૂજા કરે છે. આ જ હંસરૂપી આત્મા છે અને હંસનું નામ જ સોહમ છે. પૂજા અને જપ સોહમ દ્વારા થાય છે. આ જ હાસો ધર્મ છે આપણો. ગુરુ જ્યારે ગોવિંદ દેખાડે છે ત્યારે ગુરુ મટી જાય છે, પોતે જ ગોવિંદ બની જાય છે. અને શિષ્ય પણ સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.